અબડાસા તાલુકાના ખીરસરા વિજાણ ગામની પંચાયતનું કામ બંધ થઈ જતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો। અબડાસા તાલુકાના ખીરસરા વિજાણ ગામની પંચાયતનું કામ બંધ રહી જતા સ્થાનિકો લોકોમાં રોષ જોવા મળ્યો। 11 મહિના પહેલા પંચાયતનું ઉદ્ઘાટન પણ થયું, તેમ છતાં હજી પણ કામ પૂર્ણ થયું નથી। કોન્ટ્રાક્ટરને સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે અમુક સંજોગોના કારણે કામ મુલતવી રાખવામાં આવ્યું હતું। કાલથી કામ રાબેતા મુજબ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, અબડાસા કચ્છ। આજે સમસ્યા એ છે, મારા ગામ ખીરસરા વિંજાણ આ પંચાયત ઘર તમે જોઈ શકો છો। આજે નરેન્દ્ર મોદી સાહેબે રથયાત્રા મારા ગામમાં રાખી હતી, બરાબર। અને આપ તમે જોઈ શકો છો, આ પંચાયતની હાલત જોઈ શકો છો। પંચાયત જે કંત્રાટી પૂરો કામ પૂર્ણ નથી કર્યો અને 11 મહિના પહેલા આનું ઉદ્ઘાટન કરી અને ભાગી ગયો છે અને બધા ગ્રાન્ટના પૈસા ખાઈ ગયો છે। આ જે પણ કંત્રાટી હોય એને કાર્યવાહી થવી જોઈએ અને ખાસ એના ઉપર પગલાં લેવા જોઈએ। આ લોકો જો તમે સાહેબ જોઈ શકો છો, અમારા ગામે આજ પણ જે આયુષ્માન કાર્ડ બનાવવાનું જે કેમ્પ ચાલુ છે પ્રાથમિક શાળામાં છે, આ લોકો પોતાના ઘર ભરી અને ભાગી ગયા છે। અને જે પણ આ કતરાટી હોય એના જલના શેરિયા ઉપર જે સેલવામાં ધકેલવો જોઈએ। આ કામ થયું છે, તમે અંદર પર જોઈ શકો છો સાહેબ, અંદર પર જોઈ શકો તો અત્યારે પણ મછલીઓના મારા છે આનામાં, બરાબર। આ લોકો પંચાયત તમે જોઈ શકો 11 મહિના પહેલા ઉદ્ઘાટન કરી અને પંચાયતને પણ ખબર જ નથી કર્યો। આ પોતાની સ્વરાજ માટે આને એમ જ છે કે આ બધા જંગલી જ છે, કોઈ માણસ નથી વસતા। આ તમે જોઈ શકો તો બકરાના વાડા હોય ને એવી અમારી પંચાયત છે। ઉદ્ઘાટન કરવા કોણ આવ્યો હતો? આ પોતે કંત્રાટી જ આવ્યો હતો। ગામના કોઈ હશે ને? ગામમાં બે ત્રણ કોઈ માલધારીઓને અહીંયા રસ્તા ઉપર પકડીને ઊભા રાખીને ફોટા કઢાવી અને રેબિન કાપીને આલ્યા ગયા છે। હવે તમારી શું માંગ છે? અમારી માંગ છે અમારું કામ પૂર્ણ થાય અને જે પણ આ કંત્રાટી છે એને સખ્ત કાર્યવાહી થવી જોઈએ।